વ્યાસજી કહે છે આ જગતના માતા પિતા એ જ આ પરમ પિતા પરમાત્મા મહાદેવ અને માં ભગવતી છે. જગત પિતરમ શંભો જગતો માતર શિવા તત્પુત્રં ચ ગણાધીશમ નત્વે તદ્વર્ણયામહે. ભગવાન કે એ પરબ્રહ્મ જ આ પરિવાર બનીને પ્રગટ થયો અને જેણે આ પરિવારને પૂજ્યો છે ને એના ઘરની અંદર ક્યારેય અકાળ મૃત્યુ નથી આવ્યું. ક્યારે અકાળ મૃત્યુ આવ્યું હોય તો એ જીવને દુર્ગતિ નથી મળી. શાસ્ત્ર એવું પ્રમાણ આપે છે. માટે આ જગતના જે માતા પિતા એ પરબ્રહ્મ મહાદેવ અને મહાદેવી ભગવતી જગદંબા પાર્વતી, એમનો આખો પરિવાર ગણેશ કાર્તિક આ બધા જ પૂજનીય પરિવાર, અને એ પરિવારને વંદન કરી આજની આ રુદ્ર સંહિતાનો આરંભ કરીએ. શુદ્ધજીને આ સનકાદિઓ સૌનક ઋષિઓ પ્રશ્ન પૂછે છે અને કહે છે કે હે પરબ્રહ્મ, આ મહાદેવનું જે સૃષ્ટિ સગુણ સ્વરૂપ જે છે, સૃષ્ટિ સર્જન કરે છે, એ સૃષ્ટિ સર્જનની અંદર એ ભગવાન કેવા સ્વરૂપે સ્થિત થયા? એ ભગવાને આદ્ય મધ્ય અંત આ ત્રણેયમાં કેવી કેવી લીલાઓ કરી? ભગવાને અત્યાર સુધી જે જે સૃષ્ટિની અંદર જે પણ મનવંતરો આવ્યા એ મનવંતરોમાં જુદા જુદા ભક્તો થયા, એ ભક્તોની પર કેવી રીતે કૃપા કરી? અમે એવું સાંભળ્યું કે સતીનું પ્રાગટ્ય થયું દક્ષ રાજાને ત્યાં, તો આ બધી કથાઓ વિસ્તારપૂર્વક અમને સંભળાવો. જે સાંભળવાની ખૂબ ઈચ્છા થાય છે. અને એ કથા વિસ્તારથી સાંભળવા માટે એટલા માટે ઈચ્છા થાય છે, એક રહસ્ય સાંભળે અને તરત જ પ્રભુના પ્રત્યે આપણને એટલી પ્રીતિ થાય કે હજુ ભગવાનની કથા સાંભળીએ, હજુ ભગવાનની કથા સાંભળીએ. નિરંતર આપણું મન જે છે એ પ્રભુની કથામાં રતરમણ રહે છે. માટે વારે ઘડીએ પ્રભુના નવા નવા વિષયોને સાંભળવાની ઈચ્છા થાય છે. સુધજી કહે છે આપના મનની અંદર આ જે સ્થિતિ છે એ પણ મહાદેવનું જ કારણ છે. મહાદેવની જ્યારે કૃપા થાય ત્યારે આવા પ્રશ્નો ઉદ્ભવે, અને મહાદેવે કૃપા કરી હોય તો જ આ કથા શ્રવણ થઈ શકે. બાકી આ કથા શ્રવણ નહીં થઈ શકતી. સુધજીએ કથાનો આરંભ કરતા કહ્યું કે એક વખતના સમયે નારદજીને મનની અંદર તપ કરવાની ઈચ્છા થઈ છે. ભગવાનની મહત્વની લીલાઓમાં આ નારદ એ મુખ્ય બિંદુ હોય છે. ભગવાનના આ લીલા ભાગની અંદર નારદ ન હોય એવું બને નહીં. આ નારદ એ સામાન્ય જીવ નથી. નારદ એ જેમણે ભક્તિ સૂત્રોનું જ્ઞાન વેદવ્યાસને આપ્યું એ નારદ. ભક્તિના વિવિધ સ્વરૂપો નારદજીએ સમજાવ્યા છે, જેનું ભક્તિ નારદ ભક્તિ સૂત્ર છે. એ કોઈ સામાન્ય નથી, પણ છતાંય ભગવાન લીલાની અંદર આ નારદને લીલાના મધ્યબિંદુ બનાવે છે. આ નારદના મનમાં એક દિવસ એવી જિજ્ઞાસા થઈ કે હું તપ કરું. એકસ્મિન સમયે વિપ્રા નારદો મુનિ સત્તમઃ બ્રહ્મપુત્રો વિનેતાત્મા તપોર્થે મન આદદે તપોર્થે મન આદદે.
બ્રહ્માજીના જે માનસ પુત્ર છે એ નારદના મનમાં એક વખતે તપ કરવાની ઈચ્છા થઈ અને આ ઈચ્છા થતાં જ નારદજી હિમાલય પર્વત સમીપ એક સુંદર ગુફા હતી, એ સુંદર ગુફાની સમીપે ગયા છે. આ ગુફા જે છે એના બગલમાંથી એની પાસમાંથી આ સૂર નદી ગંગા વેગવતી ગંગા વહે એનો અવાજ આવે, એટલું સુંદર વાતાવરણ બની જાય. એ જગ્યામાં એ પર્વતની ગુફા, એ ગુફાની બાજુમાંથી વેગવતી નદી ગંગા વહેતી હતી. યત સમીપે સુર નદી સદા વહતિ વેગતઃ સદા વહતિ વેગતઃ. એ ગુફા હતી અને એ ગુફાની બાજુમાંથી દેવનદી ગંગા વેગવાન ગતિથી વહી રહ્યા છે અને ગંગા જેમ વહે ખડ ખડ અવાજ આવે. બાજુનું જે પ્રકૃતિ છે એ આ ગંગા નદીની સાથે તાલમેલ કરતી અને સૌંદર્ય નિર્માણ કરી રહી છે. અને નારદજીને એ જગ્યામાં આ ગુફાની અંદર મન લાગ્યું અને થયું હું તપ કરું. નારદજી ગુફાની અંદર પ્રવેશ કરે છે. સુંદર સાધન તપ છે. આ જગતની અંદર મુક્તિનું સાધન તપ છે. આ નારદજી તપ કરવા માટે પોતે આસન સિદ્ધ કરી બેઠા છે. આ નારદજીએ પોતાની અંદર મનમાં ધ્યાન ધર્યું. 7 ચક્રની જાગૃતિ થઈ. આ જીવ પરબ્રહ્મ એ બ્રહ્મરંધ્ર સુધી પહોંચ્યો અને નારદજીનું જે મન છે ને એ મન આ બ્રહ્મરંધ્રમાં એટલે બ્રહ્મમાં લીન બની ગયું છે.